નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર અને હું છું ડેઝી શાહ। બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પાટણના સમી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત, 3ને ગંભીર ઈજા। પાટણના ઓર્કેસ્ટ્રા આર્ટિસ્ટ કચ્છમાં લગ્ન પ્રસંગ આટોપીને પરત જતા હતા। નાગરિક ધર્મ બજાવવાની સલાહ આપતા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓને વીજ બિલ ભરતા આવે છે ચૂક। 5 નગરપાલિકા અને પોલીસ તંત્ર કરોડોના વીજ બિલ ચૂકવતા નથી। માંડવીના કોડાઈમાંથી 7 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ગામની સીમમાં આવેલી વાડીમાં છુપાવાયેલો હતો આ જથ્થો, 3 જણા ફરાર। ભુજમાંથી એટીએમ ચોરનારા તસ્કરોએ એટીએમને નર્મદા કેનાલમાં પધરાવી દીધું હતું। પોલીસે એટીએમને શોધવા શરૂ કરી છે કવાયત। અને પશ્ચિમ કચ્છ પોલીસ દળના જવાનોએ ભુજમાં કર્યું શ્રમદાન। પ્રાગસર તળાવના ખાણેત્રામાં એસઆરપી અને આર્મીના જવાનો પણ જોડાયા। અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કચ્છમાં આયોજિત એક લગ્નમાં સંગીત પીરસીને પાટણ તરફ પરત ફરી રહેલા ઓર્કેસ્ટ્રા કલાકારોની મંડળીને પાટણના સમી નજીક અકસ્માત નડતા 5 લોકોના મોત થયા છે। એસ્ટીમ કારમાં પાટણ તરફ જઈ રહેલા કલાકારોની કાર સાથે સામેથી આવતી ટર્બો ટ્રક અથડાઈ હતી। વહેલી સવારે 7 વાગ્યાના સુમારે સમીના ઝીલવાણા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ 4 કલાકારના મોત નીપજ્યા હતા। અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે। ત્રણેયની હાલત ઘણી નાજુક છે। મૃતક તમામ લોકો પાટણની આસપાસના ગામડાઓમાં રહેતા હતા। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 98.76% જેટલું ઊંચું પરિણામ જાહેર થયું છે। 99.80% સાથે ચેન્નાઈ કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે, તો બીજા ક્રમે 99.45% સાથે પંચકુલા અને 99.38% સાથે અજમેર કેન્દ્ર ત્રીજા ક્રમે રહ્યું છે। ગુજરાતના વિદ્યાર્થીઓનો અજમેર રિજિયન હેઠળ સમાવેશ થાય છે। કુલ 1,25,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। આ વખતે પણ છોકરાઓની તુલનામાં કન્યાઓનું પરિણામ આંશિક રીતે વધુ આવ્યું છે। છોકરાઓનું પરિણામ 98.64% આવ્યું છે, જ્યારે કન્યાઓનું પરિણામ 98.94% આવ્યું છે। આ પરિણામમાં કચ્છમાં છાત્રાઓએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે। ગાંધીધામમાં આવેલી 2 કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ 100% આવ્યું છે, તો ડીપીએસ, કેપીએસ જેવી ખાનગી શાળાઓનું પરિણામ પણ ઊંચું આવ્યું છે। પશ્ચિમ કચ્છમાંથી વધુ એકવાર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે। માંડવીના કોડાઈ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 7,11,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ શરાબ સીમમાં આવેલી એક વાડીમાં છુપાવાયો હતો। આ વાડીનો માલિક બાગનો રહીશ ભરત મોતા હોવાનું બહાર આવ્યું છે। બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મધરાત્રે અહીં દરોડો પાડ્યો હતો। જો કે પોલીસ દરોડાની ગંધ આવી ગઈ હોય તેમ વાડી માલિક સહિત 3 શખ્સો ફરાર થઈ ગયા હતા। પોલીસે વાડીમાં રહેલી એક કાર અને દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપીઓને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે। એક વર્ષ પૂર્વે ભુજમાંથી 3.5 લાખની રોકડ રકમ ભરેલું આખું એટીએમ મશીન ઉપાડી જનારા આરોપી કમલેશને કોર્ટે 7 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે। આરોપીને લઈને ભુજ તાલુકા પોલીસ અમદાવાદ રવાના થઈ છે। કમલેશે કબૂલાત કરી છે કે તેણે અને તેના અન્ય 3 સાગરીતોએ સાથે મળીને આ મશીન ચોર્યું હતું। આ મશીન તેમણે અમદાવાદ તરફ જતા માર્ગે વચ્ચે આવતી નર્મદાની એક મોટી કેનાલમાં ફેંક્યું હતું। એટીએમને કેનાલમાં ફેંકી તેઓ વિરમગામ તરફ રવાના થઈ ગયા હતા। પોલીસે આ મશીનને શોધવા તપાસ શરૂ કરી છે। આરોપી કમલેશ એક રીઢો ચોર છે। છેલ્લા 10 વર્ષ દરમિયાન તેણે 20 જેટલા નાના મોટા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે। નાગરિક ધર્મ બજાવવાની સલાહો આપતા ઘણા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓના ધોરણો બેવડા છે। સુફિયાણી સલાહો આપતા આ તંત્રો અંદરથી ઘણા જ ખોખલા છે। જોઈએ એક વિશેષ અહેવાલ। આ છે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા। મિલકતવેરો ન ભરતા ભુજના નગરજનોને તેમણે ટેક્સ ભરી દેવા ગત ફેબ્રુઆરી માસમાં જાહેર જનતાને કંઈક આવી અપીલ કરી હતી। સરકારી લેણા જે ચૂકવવાના થાય છે એ માટે આગળ આપણે સ્વેચ્છાએ આવીએ। સરકારી લેણા છે એટલે આજે નહીં તો કાલે ચૂકવવાના પડશે એ નક્કી છે। ગુજરાત સરકારે અથાગ પ્રયત્નો કરી અને આ બધી યોજનાઓ બહાર પાડી છે। પરંતુ જે સરકારી લેણા છે એ આજે નહીં તો કાલે ચૂકવવાના પડશે એ નક્કી છે। 5 વર્ષ પહેલાં 5 વર્ષ પછી 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 5 વર્ષ પછી
પાયાની પદ્ધતિઓમાં ચેન્જ કર્યા છે. તો હવે આપણે એને અનુરૂપ આપણું પણ વર્તન દેખાડીએ અને આપણે જે કંઈ ટેક્સ લાયબિલિટી છે એ ભરી નાખીએ એવી મારી આપના માધ્યમથી લોકોને પણ નાગરિકોને પણ નમ્ર વિનંતી છે. લોકોને ટેક્સ ભરી દેવાની સૂચના આપતા ચીફ ઓફિસરની આ સલાહ સુફિયાણી છે, કારણ કે આજ ભુજ નગરપાલિકા વોટર વર્ક્સના વીજ બિલ પેટે 35 કરોડ રૂપિયા અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલ પેટે 15 લાખ રૂપિયા પીજીવીસીએલને વર્ષોથી ચૂકવતી નથી. માત્ર ભુજ નહીં પણ અન્ય 4 નગરપાલિકાઓએ પણ પીજીવીસીએલને વીજ બિલની રકમની મોટી ટોપી પહેરાવી છે. ગાંધીધામ આદિપુર નગરપાલિકાને બાદ કરતા વોટર વર્ક્સના વીજ જોડાણના બિલ પેટે પીજીવીસીએલને 83 કરોડ 5 લાખ રૂપિયાનું લેણું બાકી છે. ₹35 કરોડ સાથે ભુજ નગરપાલિકાનું વીજ બિલ સૌથી વધુ છે અને છેલ્લા 1 દાયકાથી તે ક્યારેય ચૂકવાયું જ નથી. નગરપાલિકા વાઇઝ તમને જણાવીશ કે ભુજ નગરપાલિકાના 35 કરોડ રૂપિયા છે, માંડવીના 5 લાખ રૂપિયા છે, વોટર વર્ક્સમાં અંજારમાં 20 કરોડ રૂપિયા છે, ભચાઉના 13 કરોડ રૂપિયા છે, રાપરના 15 કરોડ રૂપિયા છે. એટલે આ મુખ્ય જે નગરપાલિકાઓ છે એ લોકોનું વોટર વર્ક્સનું લેણું છે. વોટર વર્ક્સ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના બાકી વીજ બિલની રકમનો આંકડો પણ 1 કરોડ 18 લાખ જેટલો ઊંચો છે. રાપર નગરપાલિકાએ અત્યાર સુધીમાં સ્ટ્રીટ લાઇટની રકમ જ ભરી નથી અને તે પેટે 85 લાખ રૂપિયાનું લેણું ચડી ગયું છે. સ્ટ્રીટ લાઇટના વીજ બિલ પેટે ભુજ નગરપાલિકા પર 15 લાખ, અંજાર નગરપાલિકા પર 16 લાખ, રાપર નગરપાલિકા પર 85 લાખ અને માંડવી અને ભચાઉ નગરપાલિકા પર 1 લાખ રૂપિયાનું લેણું બાકી છે. નગરપાલિકાઓ જ નહીં, પૂર્વ અને પશ્ચિમ કચ્છનું પોલીસ તંત્ર પણ વીજ બિલ ભરવામાં અખાડા કરે છે. પોલીસ ક્વાર્ટરના વીજ જોડાણોમાંથી 30 લાખ અને વિવિધ પોલીસ મથકો પાસેથી વીજ બિલ પેટે 5 લાખ રૂપિયાની રકમ બાકી નીકળે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસીસના થોડા પૈસા બાકી છે, એ લોકોના 5 લાખ રૂપિયા જેવું છે. ક્વાર્ટર્સના ઘણા બાકી છે, 30 લાખ રૂપિયા જેવું છે આપણે. એના સિવાય ગ્રામ પંચાયત ઓફિસના પણ ઘણા બધા બાકી છે, 8-9 લાખ રૂપિયા ગ્રામ પંચાયત ઓફિસીસના છે. એના સિવાય બહુ નજીકમાં એ લોકો આગળ કે પાછળ 1-2 મહિનામાં એ લોકોના પૈસા ક્લિયર થઈ જાય છે એમ. પણ નગરપાલિકા, પોલીસ ને ગ્રામ પંચાયત મેજર છે એરિયસમાં જે અમારા લેણા બાકી રહે છે. આપણે વીજ બિલની વસૂલાત માટે પીજીવીસીએલ વારંવાર નોટિસ આપે છે પણ કોઈ તેને ગણકારતું જ નથી. સરકારી અને જાહેર સંસ્થાઓ હોય, પીજીવીસીએલ વીજ કનેક્શન કટ કરતા અચકાય છે. બાકી રકમની વસૂલાત માટે વીજ તંત્ર તમામ સહાય સગવડ કરવા તત્પર છે, પણ બિલ ભરવાની દાનત જ ન હોય તો શું થાય? ને તોય વળી આ સંસ્થાના પદાધિકારી અને અધિકારીઓ જાહેર જનતાને સારા નાગરિક તરીકેની ફરજ અદા કરવાની સુફિયાણી સલાહો આપતા રહે છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. અને બુલેટિનમાં લઈશું એક નાનો વિરામ.